કંઈ નહીં, અમે લોકો પહેલાં નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર. પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા. હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો. તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે. અમે બધે જોયું. પછી અચાનક જ પાછળ, અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા. કોઈને બી મારવા, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું. મેં તો નથી જોયું. અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે. ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મીવાળા છે. જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કંઈ બીજું કંઈ પૂછતા નહોતા. અને કોઈ આર્મીવાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં. એક તો ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી. હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ. અમે જે જોયું તેમાં કોઈને કંઈ પૂછતા અમે જોયા નહોતા. પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સૂઈ જાઓ. તો અમે જ્યાં બેન્ચ હતી ને નીચે સૂઈ ગયા હતા. ત્યાં તો એવું કે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાં પકડાણા હતા. તો ત્યાં આર્મીવાળા કેમ નહોતા? કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને, બીજું કંઈ નહીં.